आपस्तुजन्तु सिग्धानि चिक्लितपसमये गृहे नीच देवी मातरम श्रेयं वासय मे कुले। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય છે માં જગદંબાના બેસણા હંમેશા પર્વતો ઉપર કેમ હોય છે। ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આરાસુરના પર્વતો પર માં અંબિકા બિરાજમાન છે। ચંડ અને મુંડને મારવાવાળી માં ચામુંડા ચોટીલાના પર્વતો પર બિરાજમાન છે। ગિરનારના મધ્ય ભાગમાં માં અંબિકાના બેસણા જોવા મળે। એનાથી આગળ જોઈએ તો હિમાચલના બિલાસપુરમાં જે પર્વતરાજ વ્યાપ્ત છે શિવાલિક પર્વતો ઉપર માં જગદંબા નૈના દેવી તરીકે બિરાજમાન થયેલી છે અને ત્યાં વિંધ્યાચલ વાસીની પણ રૂપે એક માનો ભાગ જોવા મળે છે। અસમના ગુવાહાટીમાં નીલાંચર પર્વત પર માં જગદંબાનો જે યોની ભાગ પડ્યો છે ત્યાં કામાખ્યા દેવીનું સ્થાન પણ પર્વતો પર જોવા મળે છે। એનાથી આગળ ત્રિપુરામાં જગદંબા જે ષષ્ઠી દેવી રૂપે પણ જોવા મળે છે। માતા બડી જે ક્ષેત્રનું નામ છે એ પણ ત્યાં શિખરો ઉપર માં જગદંબા ત્રિપુરા સુંદરી રૂપે વ્યાપ્ત જોવા મળે છે। શ્રી શૈલમ પર્વત પર જ્યારે વિચાર કરીએ તો માં નલ્લા માતાનું સ્થાન ત્યાં જોવા મળે છે। એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો હિમાચલના અંદર જ્વાલાદેવીનું પણ સ્થાન ત્યાં પર્વતો ઉપર જ જોવા મળે છે। તો આ પર્વતો ઉપર માં જગદંબાનું સ્થાન કેમ છે? બે શબ્દોનો વિચાર કરવો જોઈએ। એક શબ્દ છે વિહંગાવલોકન અને એક શબ્દ છે સિંહાવલોકન। તમે જોજો કે જ્યારે સિંહ પોતાનું મારણ કરી લે છે અથવા કોઈ પણ જગ્યાએ આગળ વધતો હોય છે ત્યારે થોડો આગળ જઈ અને પછી પાછળની તરફ નજર કરે છે। એ કેમ એમ નજર કરે છે? તો એના પાછળનું કારણ એ છે કે જ્યારે એ પોતાના શિકારને નાશ કરે છે અને પછી જ્યારે આગળ વધે છે ત્યારે એ જોવે છે કે પાછળ હજી કોઈ એવું કોઈ પ્રાણી કે જે નુકસાન કરવા માટે આવી રહ્યું છે એને હું એ નાશ કર્યો છે કે નહીં। એમ માં જગદંબા પણ પર્વતો ઉપર બેસીને સિંહાવલોકન કરતી હોય છે। અનેક પ્રકારના દૈત્યોનો નાશ કરનારી માં જગદંબા એકવાર પડખું ફરીને એ તો જોવે જ છે કે ક્યાંય હજી કોઈ અધર્મ ફેલાવનાર તત્વ બાકી તો રહી ગયું નથી ને। ચંડ અને મુંડને જ્યારે માર્યો ત્યારે માં ફરીથી એકવાર દ્રષ્ટિ કરે છે મહિષાસુર મર્દની થવા માટે। એ એનું સિંહાવલોકન છે। એનાથી આગળ વિચાર કરીએ કે અન્ય રાક્ષસોને માં જગદંબાએ જ્યારે માર્યા મહાકાલી રૂપે ત્યારે એમનો જ્યારે ક્રોધ શાંત થતો નહોતો ત્યારે પણ માં વિહંગાવલોકન કરવાની જગ્યાએ સિંહાવલોકન જ કરે છે કે હજી કોઈ દુર્દાંત રાક્ષસ કોઈ પણ રીતે બચ્યો તો નથી ને, અને એટલા માટે માં ક્રોધને છોડતી નથી। અને બીજો શબ્દ છે વિહંગાવલોકન। આકાશમાં જ્યારે બાજ સૌથી ઉપર ઉડી રહ્યું છે એનું ધ્યાન નીચેના સામાન્ય જીવજંતુ પર પણ હોય છે। સામાન્ય હલચલ પણ જોવા મળે એટલે ત્યાં એટલે દૂરથી એને ખબર પડે છે કે અહીંયા કંઈક હલચલ થઈ રહી છે। તો એ વિહંગાવલોકન છે। તો માં ઉપર એટલા માટે બેઠી છે કે એના ખોળામાં બાળકને રાખી શકે અને સચરાચર જગત પર એનું ધ્યાન રહી શકે કે મારું કોઈ બાળક એની હિલચાલથી ખબર પડી જાય કે દુઃખમાં છે કે સુખમાં। આ ધ્યાન રાખવા માટે માં હંમેશા પર્વતો ઉપર બિરાજમાન રહે છે અને ત્યાંથી સતત વિહંગાવલોકન કરે છે, આશીર્વાદ વરસાવતી રહે છે કે મારું કયું સંતાન દુઃખી છે। ઘરમાં બે સંતાનો હોય અને બંને સંતાનોમાં જો કોઈ એક નબળું હોય તો એના ઉપર સૌથી વધારે માતા પિતાનો પ્રેમ વરસતો હોય છે। ભગવાન સાંબ સદાશિવ મોટા ભાગે જે જમીન તત્વ સાથે જોડાયેલા છે એવા ક્ષેત્રોમાં સ્થિર થયેલા છે। એકાંત એમની પ્રિય જગ્યા છે એટલા માટે એ એકાંતને વધારે પસંદ કરે છે। વૈરાગ્યના દેવ હોવાના કારણે થઈને એ અંતરિયાળ જગ્યાઓને સૌથી વધારે પસંદ કરે છે, જે જંગલો છે। અને ત્યાં પછી માનવ વસવાટ થાય છે એ અલગ વ્યવસ્થા છે, પણ સૌથી પહેલા જંગલ ક્ષેત્રોમાં ભગવાન સાંબ સદાશિવ, દરિયાના ક્ષેત્રોમાં ભગવાન સાંબ સદાશિવ, પર્વતોના તળમાં ભગવાન સાંબ સદાશિવ જોવા મળે છે। અને ઉપરના ભાગમાં માં જગદંબા શક્તિ રૂપે રહેલી છે, કેમ કે માએ સચરાચર સૃષ્ટિનું ધ્યાન રાખવાનું છે। ભગવાન તો એનો આધાર આપીને પોતાના ધ્યાનસ્થ સમાધિસ્થ સ્થિતિમાં રહેવાવાળા છે, પણ સંચરણ કરવા માટે દરેકને જે શક્તિ પૂરી પાડવાની છે એ તમામ જગ્યાઓ પર જગદંબાની અનુકંપાની જરૂર છે। એટલે માં વિહંગાવલોકન કરીને સદૈવ એ ધ્યાન આપે છે કે
મારું કોઈ સંતાન દુઃખી તો નથી ને. અને માં જગદંબા પર્વત પર બિરાજમાન એટલા માટે પણ છે કે એને પોતાનો ખોળો પાથર્યો છે અને એના ખોળામાં આપણે સૌ સૂતા છીએ. એના આગળ વિચાર કરીએ તો આપણું જે સંતાન છે ને એને જ્યારે આપણે ઘોડિયામાં સુવાડીએ છીએ ને ત્યારે આપણે ઊંચા બેડ પર કે એના ઉપર બેસીશું, કેમ કે આપણું ધ્યાન એના અંદર રહે. બાળકે ઓઢી તો લીધું નથી ને, એ જોવા માટે આપણે સદૈવ ધ્યાન આપતા રહીએ છીએ. અને એટલા માટે જે ઘોડિયાની જગ્યા છે ત્યાં જે ખોયું પાથરેલું છે એનાથી ઊંચે આપણું ધ્યાન હોય, રહી શકે અથવા બેસી શકીએ એવી જગ્યાને જ આપણે પસંદ કરીશું, કેમ કે આપણું ધ્યાન ત્યાં જઈ શકે છે. અને એટલા માટે બાળકો પર જ્યારે પહેલા પણ વિદ્યાભ્યાસ કરાવતા ત્યારે એમને નીચે બેસાડવા અને શિક્ષક ઉપરની તરફ બેસતા, જેથી કરીને એમનું ધ્યાન રહી શકે કે કઈ જગ્યાએ કોઈ પણ જાતની ક્ષતિ થઈ રહી છે કે નહીં. તો કહેવાનો અર્થ એ જ છે, માં પણ એ જ કાર્ય કરી રહી છે કે જેના થકી આપણે કોઈ જગ્યાએ કાચા પડીએ છીએ તો આપણે એના સંતાન છીએ, આપણે તો ખરા અર્થમાં એના ખોળામાં છીએ. અને એટલા માટે પણ માના બેસણા હંમેશા ઉપરની તરફ હોય છે. એનાથી આગળ વિચાર કરો, હંમેશા શક્તિ ઉર્ધ્વગામી હોય છે. જ્યારે ભૂમધ્ય રેખાને તમે જોશો તો ચુંબકીય તત્વોથી જે ભૂમધ્ય રેખા છે એના ઉત્તર તરફ અને દક્ષિણ તરફ 0-0 અવસ્થા છે. ગાડીનું એલાઇનમેન્ટ કરવાનું આવે ત્યારે જો થોડું પણ એલાઇનમેન્ટ આગુ પાછું હોય તો એ કોઈ એક દિશા તરફ ગાડીને ખેંચશે. એ જ રીતે જ્યારે ભૂમધ્યની મધ્યમાં ચુંબકીય રેખા તરફ તમે આવી જાઓ છો, એને જ્યારે તમે ઉર્ધ્વગામી અવસ્થામાં જોવા માંગો તો એનું કોઈ પ્રતિરૂપ હોય તો એ કેવળ પર્વત છે. અગ્નિ પણ એ જ શીખવાડે છે. અગ્નિ જ્યારે પ્રકાશિત કરવામાં આવે અથવા પ્રગટ કરવામાં આવે ત્યારે એમાંથી નીકળતો જે ધૂમ્ર છે અથવા અગ્નિની જ્વાળા છે એ પણ ઉર્ધ્વગામી જ બનાવે છે. અને એ પણ એ જ સમજાવે છે કે ઉર્ધ્વ તરફ જ આપણી ગતિ છે. એમ જ્યારે શક્તિને પ્રાપ્ત કરવી છે યોગથી કે અન્ય જે 9 પ્રકારની વિધાઓ છે એ 9 પ્રકારની વિધાઓથી જ્યારે તમે ઈશ્વરીય પ્રદત્તતાને પ્રાપ્ત કરવા માટે તત્પર બનો છો, એટલે કે તમારી ઉર્જાને ઉર્ધ્વ માર્ગ તરફ લઈ જાઓ છો, તો એના માટે એકાંત જરૂરી છે, એના માટે ઉર્ધ્વનું પ્રતીક જરૂરી છે અને ઉર્ધ્વની શક્તિ પણ જરૂરી છે. અને એટલા માટે પણ પર્વતો એના માટે શ્રેષ્ઠ સ્થાન છે. અને એના સિવાય પણ મા જગદંબાએ પર્વતોને જ કેમ પસંદ કર્યા? તો સૌથી વધારે જે શાંતિ આપનારી જગ્યા છે, જ્યાં અંતરિયાળ ભાગો જોવા મળે છે, જ્યાં ભગવાન સાંબ સદા શિવનો વાસ નીચે સ્થિરતામાં છે અને ઉપર જગદંબાની શક્તિ આવે છે. એ શક્તિ શિવ શબ્દ જ્યારે લખીએ ત્યારે ઇકાઈ પણ ઉપરની તરફ જ વળે છે. અને જે ઇકાઈનો જે રસ્વ ભાગ છે એ પણ ઉપર જ છે, જે જમીનથી ઉર્ધ્વ તરફ લઈ જવાની પ્રેરણા આપે છે. અને એટલા માટે એ ઉર્ધ્વ ભાગને પહોંચવા માટે પણ પ્રેરણારૂપી સ્તોત્રના ઝરણામાં સ્નાન કરવા માટે પણ એ પ્રપાતમાં એ સ્ત્રોતમાં જ્યારે તમે સ્નાન કરવા માંગો છો તો એ ઝરણું પર હંમેશા ઊંચાઈથી જ આવશે. એટલે માના વાત્સલ્યનું ઝરણું પણ ઉર્ધ્વ રૂપથી જ નીચે આવતું હોવાના કારણે થઈને પણ મા જગદંબા પર્વતોને જ પોતાના સ્થાન તરીકે સ્વીકારે છે. ઘટનાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભગવતી પરાંબા સતીના જે શરીરના 52 ટુકડા થયા એ પણ મોટા ભાગે પર્વતોએ જ ગ્રાહ્ય કર્યા. અને એટલા માટે પણ મોટા ભાગના જે શક્તિપીઠો છે એ પણ પર્વતો ઉપર જ જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એક જ છે કે મા જગદંબા પરાંબાની જે ઉર્જા છે એ ઉર્ધ્વ તરફથી આપણા તરફ આવતી હોય છે. ઇકાઈ તરફથી વિચાર કરીએ તો પણ એ આપણા તરફ આવતી હોય છે. અને એ શક્તિ ઝરણા તરીકે જોવા જઈએ તો પાણી પણ હંમેશા ઉપરથી નીચે તરફ જ આવીને આપણને અમૃત આપતું હોય છે. માં સાક્ષાત અમૃતમયી છે અને એટલા માટે જ માના બેસણા હંમેશા પર્વત ઉપર હોય છે. સતત ચિંતન કરવા વાળી, સતત ચિંતા કરવા વાળી, સતત નજર રાખવા વાળી જે શક્તિ છે એ જ માં હોઈ શકે. અને એટલા માટે માનું પદ પણ હંમેશા શ્રેષ્ઠકર અવસ્થામાં રાખવામાં આવે છે, જેને શિરોધાર્ય કરવામાં આવે છે. એટલા માટે આશા કરું છું કે મા જગદંબાની અનુકંપા આ જ રીતે પર્વતો પરથી ઉતરતી રહે, આપણે કુદરતના સાનિધ્ય તરફ જતા રહીએ, પર્વતના જેમ સ્થિરતા પ્રાપ્ત કરતા રહીએ, અડગતા પ્રાપ્ત કરતા રહીએ, સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે ઉર્ધ્વગામી બનતા રહીએ. અને એ જ અભ્યર્થના સાથે કે માના ખોળામાં સતત રમણ કરતા રહીએ. આ જ કૃપા એની આપણા ઉપર અવિરત વહેર્યા કહે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.
છે.